વિચાર લો, તે વિચારને તમારું જીવન બનાવી દો. તેના વિશે વિચારો, તેના સપના જુઓ. તમારા મગજ, સ્નાયુઓ, ચેતા અને શરીરના દરેક ભાગને તે વિચારથી ભરી દો અને બીજા બધા વિચારોને બાજુ પર રાખો. આ જ સફળ થવાનો સાચો રસ્તો છે ને અદ્ભુત વિચાર. આ વિચાર મારો નહીં પણ મારા જેવા બીજા કરોડો યુવાનોના આઈડિયલ એવા સ્વામી વિવેકાનંદજીનો છે. હા મિત્રો, આજનો દિવસ એટલે કે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, જેના માનમાં 12 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે નેશનલ યુથ ડે ઉજવવામાં આવે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનો ઉદ્દેશ્ય વિચારો અને આદર્શો દ્વારા દેશના યુવાનોને પ્રોત્સાહિત કરવા અને દેશના વિકાસમાં તેમનો ફાળો વધારવો એ હતો. ભારત સરકારે વર્ષ 1984માં 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો અને 1985થી આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. એટલું જ નહીં, આજના દિવસે ભારતનું એક એવું વ્યક્તિત્વ જન્મ્યું હતું જેનું નામ આજે પણ ઇતિહાસમાં એક અત્યંત પ્રેરણાદાયી અને શક્તિશાળી સ્ત્રી તરીકે લેવામાં આવે છે અને એ બીજું કોઈ નહીં, રાજમાતા જીજાબાઈ. હા મિત્રો, 12 જાન્યુઆરી 1598 મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલા સિંદખેડ રાજાને ત્યાં થયો હતો. હા, આજનો દિવસ એટલે કે 12 જાન્યુઆરી માતા જીજાબાઈની જન્મ જયંતિ છે. તેમના લગ્ન શાહજી ભોસલે સાથે થયા હતા, જે બીજાપુરના સુલતાનના દરબારમાં લશ્કરી કમાન્ડર હતા. જીજાબાઈનું સૌથી મોટું પ્રદાન છત્રપતિ શિવાજી મહારાજનું નિર્માણ છે. મિત્રો, જીજાબાઈ એ ભારતનું એવું મહાન વ્યક્તિત્વ છે કે જેના વિશે વધુ ડિટેલ્સમાં વાત કરવા રહીશ તો એક દિવસ પણ ઓછો પડશે. અરે હજુ પણ છે. 12 જાન્યુઆરી 1950 એ ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં એક અત્યંત મહત્વનો દિવસ છે, કારણ કે આ દિવસે રાજ્યને તેનું વર્તમાન નામ ઉત્તર પ્રદેશ મળ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન અને આઝાદી પછી પણ આ રાજ્યના નામોમાં અનેક ફેરફારો થયા હતા. 1836 થી 1902 દરમિયાન આ વિસ્તારને નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સ તરીકે ઓળખવામાં આવતો. 1902 થી લઈને 1937 સુધી તેનું નામ બદલીને યુનાઇટેડ પ્રોવિન્સ ઓફ આગ્રા એન્ડ અવધ રાખવામાં આવ્યું હતું. 1937 થી 1950માં તેનું નામ ટૂંકાવીને યુનાઇટેડ પ્રોવિન્સ અથવા સંયુક્ત પ્રાંત તરીકે ઓળખવામાં આવ્યું અને 12 જાન્યુઆરી 1950ના ભારતના તત્કાલીન ગવર્નર જનરલે યુનાઇટેડ પ્રોવિન્સ ઓર્ડર 1950 પસાર કર્યો અને રાજ્યનું નામ સત્તાવાર રીતે ઉત્તર પ્રદેશ કરવામાં આવ્યું. આ રાજ્યના ઉત્તરના ભાગમાં હોવાથી તેને ઉત્તર પ્રદેશ નામ દેવાયું અને પહેલા પણ યુનાઇટેડ પ્રોવિન્સને પણ ટૂંકા નામથી યુપી જ કહેતા, જે હાલમાં પણ ઉત્તર પ્રદેશનું યુપી જ રહ્યું. શરૂઆતમાં તેની રાજધાની અલ્હાબાદ હતી, જે હાલમાં પ્રયાગરાજ છે. 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશમાંથી પહાડી વિસ્તારને અલગ કરીને ઉત્તરાખંડ નામનું રાજ્ય બનાવવામાં આવ્યું. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. તો બોલો, છે ને 12 જાન્યુઆરી એક અગત્યનો દિવસ? તો ચલો ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.